નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાતમ. સરસ મજાની સવાર તમારું સ્વાગત કરવા તૈયાર છે. તમે તૈયાર છો ને આવકારવા? આશા રાખીએ દોસ્તો આપની આ સવાર મંગલમય નીવડે અને એથી વિશેષ આવનાર દિવસ એ અત્યંત આનંદદાયક, પ્રેરણામય, લાભદાયક અને ફળદાયી નીવડે. તમારા કારણે કોઈના ચહેરા પર થોડી મુસ્કરાટ આવે, કોઈ માણસ રાહતનો એક શ્વાસ લઈ શકે અને એનું કારણ તમે હો, એવી હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, આજે એક વાર્તા કહેવી છે અને વાર્તા સાંભળવા જેવી છે અને અમલમાં મૂકવા જેવી છે. આપણામાંને મોટા ભાગના આમાં ડિફોલ્ટર હોઈએ છે. એટલે આ વાર્તા જરા ધ્યાનથી સાંભળજો, ઘરમાં બીજાને સંભળાવજો અને તમારા દોસ્તો વચ્ચે વહેંચજો પણ ખરા. ઘણાના જીવન સુધરી જશે. વાર્તા કંઈક આ પ્રમાણે છે. એક સમી સાંજે 10 વર્ષના એક બાળકને એની માતાએ ખાસ તેના માટે બનાવેલ વાનગી ખૂબ પ્રેમથી પીરસી. જોનાથનને, બાળકનું નામ જોનાથન હતું, જોનાથનને કકડીને ભૂખ લાગી હતી અને આ સમયે માના હાથે બનેલા સ્વાદિષ્ટ વાનગીઓ પર અકરાતીઓ બની અને તૂટી પડ્યો. માના હાથની રસોઈ હોય, ભાવતી વાનગી હોય, પછી કંઈ કહેવાનું જ ના હોય ને. કોણ જાણે કેમ પણ જમ્યા બાદ વાસણ ધોતા ધોતા માએ કહ્યું, દીકરા, દિલગીર છું, આજે ફરી એકવાર સાંજનું ખાણું ખાસ ભલીવાર વગરનું બન્યું એવું લાગે છે. માની વાત સાંભળી જોનાથન આશ્ચર્યનો આંચકો ખાઈ ગયો અને સમજાયું ને, મા એવું કેમ કે છે કે આ દીકરા દિલગીર છું, આજે ફરી એકવાર સાંજનું ખાણું ખાસ ભલીવાર વગરનું બન્યું હતું. નવાઈ લાગી ને, રસોઈ તો સરસ બની હતી. એના મોંમાંથી ઉદ્ગારો સરી પડ્યા. શું? ના રે ના માં, ડિનર તો ખૂબ જ સ્વાદિષ્ટ હતું, મને ખૂબ જ ભાવ્યું. અવાજમાં આશ્ચર્ય મિશ્રિત રણકા સાથે માએ પૂછ્યું, ખરેખર? હવે સાંભળવાની વાત આવે છે. માએ પૂછ્યું, ખરેખર તને ભાવ્યું બેટા? તું તો ક્યારેય કશું બોલતો નથી, એટલે મને લાગ્યું કે તને મારી રસોઈ નહીં ભાવી હોય. તો કે તો ખબર પડે, તો મમ્મા મગ ભરી રાખ્યા તો બોલે ક્યાંથી ખબર પડે? દીકરાએ વાલસભર સંમિશ્રણમાં અવાજ મેળવીને કહ્યું, માં, હું જે કોઈને ઓળખું છું તેમાં તું સારામાં સારી રસોઈ બનાવે છે. હા, મીઠા મધુ ને મીઠા મોરલા એથી મીઠી તમારી માતરે તું રસોઈ બનાવે છે. માના હાથની રસોઈ, એને વખાણ કરવાનો કોઈ શબ્દ જ ના જડવો જોઈએ આપણને. એટલે દીકરો એને કહે છે કે માં, હું જે કોઈને ઓળખું છું તેમાં તું સારામાં સારી રસોઈ બનાવે છે. માએ અત્યંત સૌમ્યતાપૂર્વક જવાબ આવ્યો, બેટા, તો તું આ મને કહેતો રે. બેટા, તો તું આ મને કહેતો રે કે હું આટલી સરસ રસોઈ બનાવું છું. અને પછી ઉમેર્યું, જ્યારે કોઈ પણ વ્યક્તિ કશુંક સારું કરે, તમારે એ કહેવું જોઈએ અને એનો આભાર માનવો જોઈએ. આવું નહીં કરો તો તે વ્યક્તિને લાગશે કે પોતે કાંઈ જ વખાણવા લાયક કામ કર્યું નથી અને ધીરે ધીરે એ આવું સારું કામ કરતી અટકી જશે. દોસ્તો, સમજવા જેવી વાત છે. કોઈ પણ વ્યક્તિ નાનકડું તો નાનકડું સારું કામ કરે તો એને તમારે કહેવું જોઈએ કે શાબાશ દોસ્ત, બહુ મજા આવી. કે કોઈના ઘરે જાઓ છો, બાળક તમારા માટે સરસ મજાનો ઠંડો પાણીનો ગ્લાસ લઈ આવે છે, એને કહેવાય ને, શું નામ બેટા તારું? સરસ હતું પાણી, મજા આવી, થેન્ક યુ. બાળક ચાલતું આવે ને દોડતું જશે, ઉડતું જશે કદાચ. અને આ નહીં કહો તો એને કંટાળો આવશે કે આ મહેમાન આવે એટલે આપણે પાણીનો ગ્લાસ આપવા જવાનો. પેલો તો રાહ જુઓ કે મહેમાન આવે તો હું પાણીનો ગ્લાસ આપે મને થેન્ક યુ કે. આટલો ફરક છે. આ ઘટના પરથી બોધપાઠ લઈ તે દિવસ બાદ જોનાથને દરેકનો આભાર માનવાનું શરૂ કર્યું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ ટેવ એના અસ્તિત્વનો એક ભાગ બનતી ગઈ. હવે એણે કોઈનો આભાર માનવો જોઈએ એ માટે વિચારવું પડે અથવા પ્રયત્ન કરવો પડે એ તબક્કો પૂરો થઈ ગયો હતો. બરાબર ત્યારે જ આ જાદુઈ ઘટના ઘટી. હવે એણે બધાને થેન્ક યુ કહેવાનું, એપ્રિશિએટ કરવાનું શરૂ કર્યું
અને ટેવાઈ ગયો હતો. માએ જે સલાહ આપી હતી તે પ્રમાણે, જે સંસ્કાર આપ્યા હતા તે પ્રમાણે બધાને આભાર માનતા, કોઈને વખાણતા. ત્યારે બરાબર આ ઘટના બની. શું બની આ જાદુઈ ઘટના? લોકો એના પ્રત્યે ઉષ્માભર્યું વર્તન કરવા લાગ્યા. બીજા લોકો એના પ્રત્યે ઉષ્માભર્યું વર્તન કરવા લાગ્યા. આ છોકરો ડાયો છે, આપણે ગુડ મોર્નિંગ કહે છે તો આપણે ગુડ મોર્નિંગ કહેવું જોઈએ. એને થેન્ક યુ કહ્યું છે આટલી નાની વાતમાં, પણ કેટલું ધ્યાન રાખ્યું મારું. લોકો એના પ્રત્યે ઉષ્માભર્યું વર્તન કરવા લાગ્યા. તેઓ તેની સાથે વાત કરતા અને પોતાની સાથે બનેલ કોઈને કોઈ ઘટનાની વિગતો ચર્ચતા પણ ખરા. એક દિવસ જોનાથન જ્યારે સ્કૂલમાંથી ઘરે આવ્યો ત્યારે એણે પોતાના ઘરમાં એક નવું નક્કોર મોટું રેફ્રિજરેટર ગોઠવાયેલું જોયું. એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, માં તારો ખૂબ ખૂબ આભાર, કેવું સરસ મજાનું રેફ્રિજરેટર લઈ આવી છે. હવે તો વધારે આઈસ્ક્રીમ મૂકી શકાશે, આમાં બીજું પણ ઘણું મૂકી શકાશે. ત્યારે એની માએ કહ્યું કે જોનાથનના શબ્દોના જવાબમાં માએ કહ્યું, આ મેં નથી ખરીદ્યું દીકરા, આ મેં નથી ખરીદ્યું દીકરા, તારી બસના ડ્રાઈવરે આ ભેટ આપ્યું છે. એ વર્ષોથી બસ ચલાવતો હતો, પણ પોતાનું સ્ટોપ આવે ત્યારે બસમાંથી ઉતરતા પહેલા એનો આભાર માનવા વાળો જોનાથન પહેલો વિદ્યાર્થી હતો. આમ જોઈએ તો આ બે સાદા શબ્દોનું આ ડ્રાઈવરને મને એટલું બધું મહત્વ હતું કે આ શબ્દો એના સંવેદનની વીણાના તાર ઝણઝણાવી ગયા. કોઈ બધા ઉતરે, બસમાં ચડે ઉતરે, ડ્રાઈવરનું કામ છે બસ અંકારે છે, એમાં થેન્ક યુ શેનું કહેવાનું. જોનાથન પહેલો વિદ્યાર્થી હતો કે જે ઉતારતી વખતે ઉતરે એટલે થેન્ક યુ અંકલ કહીને ઉતરે. તો પેલો ભાવ વિભોર થઈ ગયો કે અરે મને થેન્ક યુ કે છે આ છોકરો. આ ઘટનાથી પ્રેરિત થઈ પેલા ડ્રાઈવરે ખાસ જોનાથન માટે એના વર્તનને બિરદાવવા વળતી ભેટ તરીકે આ રેફ્રિજરેટર ભેટ આપ્યું. આ આખી ઘટનાનો સાર એ છે. હવે દોસ્તો સાંભળવાની વાત આવે છે. મહેરબાની કરીને પ્લીઝ ગીવ યોર ફૂલ અટેન્શન ટુ મી. આઈ બેગ ફોર યોર અટેન્શન. હું કહું છું તે ધ્યાનથી સાંભળો, મને પૂરેપૂરું ધ્યાન દઈને સાંભળો. તમારા કાન મને આપો, હું જે કહું છું તે સાંભળો. આગળની વાત છે કે આ આખી ઘટનાનો સાર એ છે કે આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે આ આપણા તરફથી કોઈને કહેવાતા સાચી પ્રશંસાના કે હૃદયપૂર્વકનો આભાર માનતા શબ્દો ક્યારેક સામી વ્યક્તિ માટે સંજીવની સમાન જીવંત બનીને એના જીવનને ભરી દે છે. કોણ જાણે કેમ, પણ ઘણી વખતે આપણે આ શબ્દો માત્ર ઔપચારિકતા ખાતર જ વાપરીએ છીએ અને આપણા અંતરંગ વર્તુળના સભ્યો જે ક્યારેક અતિ વિશિષ્ટ લાગણીથી પ્રેરીને આપણા માટે કશું ખાસ કરે છે તેને આભાર તારો અથવા સો સ્વીટ ઓફ યુ કહેવાનું ભૂલી જઈએ છીએ. આપણી બેન આપણો સ્વેટર બનાવે તો એ બેનને આપણે વખાણીએ નહીં કે કેટલું સરસ બેન તે બનાવ્યું છે સ્વેટર, થેન્ક યુ વેરી મચ, સો સ્વીટ ઓફ યુ, સો નાઇસ ઓફ યુ. તો બેનને કેટલું સરસ લાગે, પણ એ નહીં કહેવાનું કે બેન છે આપણી બનાવે. માં છે સારી રસોઈ કરે, ભાભી છે બજારમાં ગયા હતા, એમને ખબર છે કે મને કાજુ કતરી ભાવે છે તો લઈ આવે, શું નવાઈ કરી? ના, એવું નથી. જો તમે બીજાને આ કહેવાથી એને પ્રેરણા મળતી તો આપણા પોતાને કેમ નહીં કહેવાનું? આ તો સંજીવની છે. માં તે કેટલું સરસ રસોઈ બનાવી છે આજે, ભાભી તમે કાજુ કતરી લાવ્યા, બહુ મજા આવી, બહુ મજા આવી. ક્યાંથી લાવ્યા હતા? અને આ કૃત્રિમતા ખાતર નથી કહેવાનું, અંતરમાંથી આવવું જોઈએ. વ્યવહાર નથી કરવાનો, સ્વભાવગત રીતે આવવું જોઈએ કે બેન તારો આભાર, મારે સ્વેટરની આ વખતે ખૂબ જરૂર હતી. હું વિચારતો હતો કે હમણાં પેલું નેપાળી ભૂતાની બજાર લાગે એટલે લઈ આવું, તો મને એ મોકો જ નહીં આપ્યો, ભરી આપ્યો. કેટલું સરસ લાગે. તમારી દીકરીએ કરેલી રસોઈ કે તમારા માટે તમારી પત્નીએ ખાસ પસંદ કરેલ શર્ટ તમારા હૃદયમાં આનંદની ઉર્મિઓ તો જગાડે છે. આપણે આનંદ તો થાય છે, પણ એ તો પોતાના જ છે ને. એમને વળી આભાર અથવા હું તારી ખૂબ કદર કરું છું, આઈ વેરી મચ એપ્રિશિએટ ધીસ ક્યારેય નથી કહેતા. એ વખતે જીભ પર જમ બેસી જાય છે. એવું આપણે ભૂલતા નથી. જીવનમાં આવા અનેક પ્રસંગો આવે છે, પણ આપણી જીભ પર જમ બેઠો છે તે આપણા નિકટના મિત્ર, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધુ કે જમાઈને ક્યારેય મુક્ત મને સો સ્વીટ ઓફ યુ અથવા લવ યુ વેરી મચ નથી કહેવા દેતો. એ વ્યક્તિ જ્યારે આપણને છોડીને લાંબા ગામત્રે ચાલી નીકળે છે ત્યારે
આ બધી વાતો યાદ કરીને બોરબોર જેવડા આંસુ પાડીએ છીએ, પણ પોતાની આ લાગણી એની હયાતીમાં જો વ્યક્ત કરી હોત તો સામી વ્યક્તિના પગમાં પાખો ફૂટી હોત. એ કોણ જાણે કેમ આપણને સમજાતું નથી. એના ગયા પછી આપણે એને યાદ કરીને આંસુ પાડીએ. મારી માં હાથ તો પૂરણપોળી તો એના હાથની જેવી બનાવતી હતી, પણ માએ જ્યારે પૂરણપોળી બનાવી ત્યારે કેમ ભાઈ કે મારી મસ્ત બની પૂરણપોળી, તો એને કેટલું હરખ થાય. આજથી નિર્ણય કરીએ દોસ્તો, હવે તમારી પાસેથી મારી અપેક્ષા શું છે? આજથી નિર્ણય કરીએ કે કોઈ પણ વ્યક્તિ પછી તે ભલે સાવ અજાણ હોય પણ કશુંક સારું કરે, પછી તે ભલે માત્ર તમને જ સ્પર્શતું ના હોય પણ સમાજ આખાને સ્પર્શતું હોય, તો તમારા જીવનના અમૂલ્ય સમયમાંથી માત્ર 2 સેકન્ડ ઉભા રહીને એની પીઠ થપથપાવી, વેલ ડન દોસ્ત, તે ખૂબ જ સારું કર્યું, આઈ એપ્રિશિએટ, હું તારી કદર કરું છું, એવું કહી શકાય? રસ્તામાં વચ્ચે એક પથ્થર પડ્યો છે, કોઈ માણસ એને લઈને બાજુ પર મૂકી આવે છે, બાજુ પર ફેંકે છે. કચરો પડ્યો છે લઈને ડસ્ટબિનમાં નાખે છે, તો આપણે એક સેકન્ડ એને નહીં કહી શકીએ કે થેન્ક યુ દોસ્ત, બહુ સરસ, બહુ સરસ, તો બીજી વખત એ બમણા વેગથી કામ કરશે. સારપને જો ખાતર પાણી નાખવા હોય ને, પ્રોત્સાહન, તો આ બધા શબ્દો છે. થેન્ક યુ વેરી મચ, સો સ્વીટ ઓફ યુ, આઈ લવ યુ, કેટલો મસ્ત છે તું, મારા માટે આટલી સરસ ચોકલેટ લઈ આવ્યો. અરે તે વિદેશમાં મને યાદ રાખીને આ ફાઉન્ટેન પેન ખરીદી. ભલે ફાઉન્ટેન પેનની કિંમત નથી, પણ તમને લંડનમાં તમારા કોઈ મિત્રે યાદ રાખીને એ ખરીદી, એની કિંમત છે. તો આપણે એ નથી કહેતા. આઈ એપ્રિશિએટ યુ, હું તારી કદર કરું છું, કેવા જેટલો સમય ફાળવીશું તો સમાજમાં ધીરે ધીરે ઓછી થતી જતી સારપના છોડને ખાતર પાણી આપી એ વિકસીને વટવૃક્ષ બને, એ દિશામાં આપણે એક ચોક્કસ અને નિર્ણાયક કદમ ઉઠાવ્યું છે. આજના દિવસનો આ સુવિચાર છે. હવેથી ક્યાંય પણ તમને લાગે કે કોઈ માણસ કોઈને રસ્તો પાર કરાવે છે, કોઈ માણસ કચરો લઈને ડસ્ટબિનમાં નાખે છે, કોઈ માણસ કોઈ સુરદાસને નીચરણી ચડવા એનો રેમ્પ ચડવામાં મદદ કરે છે, તો જયારે ઉભા રહીને દોસ્ત થેન્ક યુ, હા, બહુ બહુ સરસ કામ કર્યું, બહુ સરસ કામ, બહુ સરસ, એટલું કહેવા જેટલું તો તમે કર્યું ને, પેલા કર્યું છે, તો એટલું તો સમય ફાળવો. સારપ ધીરે ધીરે ઓછી થતી જાય છે એવું આપણે કહીએ છીએ, તો તે સારપ જ્યાં છે ત્યાં એને બિરદાવવાનો સમય આપણી પાસે નથી. તો સારપને જો તમે બિરદાવશો નહીં, એને જો તમારી લાગણીના ખાતર પાણી નહીં આપો, તો એ છોડ વિકસીને વટવૃક્ષ ક્યારે બનશે? નહીં બને. માટે આજથી આ યાદ રાખજો. અને તમે બધાએ આ આખો એ પ્રસંગ ધ્યાનથી સાંભળ્યો અને હવે વેચવાના છો તમારા વર્તુળમાં, બધાને મોકલવાના છો, બધાને આપણી આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરીને જોડાવાનું કહેવાના છો. એ માટે મારા તરફથી પણ તમને ખૂબ ખૂબ આભાર સાથે તમારો દિવસ મંગલમય બની રહે. ઈશ્વરના આશીર્વાદ સદૈવ તમારા પર ઉતરતા રહે. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે જનાઃ સુખિનઃ ભવન્તુ.